શ્રમ માટે આજ પહેલી વખત ઢોરે આજ અડિયું કાઢવાના છે. જોજો તમે જો નોખા પડી જાય જો અડિયું કાઢે ઢોર મામા અત્યારે પેલા વાડી કહેવાય કોઈ નામ ન લેવા. મુંબઈ લઈ જવાનું ભાવનગર ટુ મુંબઈ. હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને. આજ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં ને જોઈ શકો છો બકરા છે અહીંયા. અને આજે આપણે બકરા આગળ બ્લોગ ચાલુ કર્યો એનું કારણ તો કે આજે આપણે બકરામાં નહીં જવાનું પાછું. તમને એમ લાગતું છે કે બકરા આગળ બ્લોગ ચાલુ કર્યો એટલે આજ પાછો બકરામાં યોજા છે એમ. બકરામાં નહીં જવાનું આપણે બ્લોગ બકરા આગળ ચાલુ કર્યો એનું કારણ છે કે ઢોર આપણા અત્યારે મેદાનમાં બેઠા છે અને આપણે બકરા આઢી જાય પછી નીણ નીરવાની છે જે આપણે અત્યારે કાપી નાખી છે. મેં 8 પોળા કાપી નાખ્યા છે અને હવે આપણે નીણ નીર દેવાની છે આ રીતે. પણ બકરા વયા જાય ત્યારે બકરા અહીંયા આવશે ને આપણે નીણ નીરશું તો બકરા સીધા નીણ ઉપર વસૂટી જાય એટલે નીણ બધી કઈ નાખે સ્વાપ. તો ગાઉ ભૂખી રહે બકરા ધરાઈ જાય એવું થાય. એટલે બકરા આપણે લઈ જવાના છે આપણે નહીં પણ બકરા આઢી જાય એટલે પછી આપણે ગાય નાખવાની છે અને ત્યાં સુધી આપણે રહેવાનું છે ઘરે. અને અથવા મેદાનમાં વયો જાઓ તો નીણ બકરા આઢી જાય ત્યારે નાખી દઈએ છીએ આપણે સીધી ગૌ લઈને આવવાનું છે. એટલે એવું કામકાજ છે આપણું. એટલા માટે કીધું આજે વ્લોગ આપણે સીધો બકરા આગળ ચાલુ કરી દઈએ. જુઓ પછી બકરા એક વખત તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો. જુઓ આ બકરી છે આપણે સૌથી મોટી અને ફેવરેટ એટલે કે ત્યાં રૂપાળી સૌથી મસ્તિકાની એ હે કિંગ સાહેબ. ये बकरी है जो कैसी लगी आपको जरूर कमेंट कर देना. ओके તો મિત્રો અત્યારે શીખ્યા છે 9 અને આપણે જરીએ છીએ ગયા ને શ્રાવ માટે આજ પહેલી વખત. અને આપણે લુંજી બુંજી કે બાટલો લાવ્યા નથી. એનું કારણ છે કે આપણે આવ્યા હતા ગાયો પાસે. કીધું ગાયો લઈને વહી જઈશું કે નીરેલી છે ને તો અહીંયા આવ્યા હતા પોલભાઈ કે જવું છે આપણે ગૌ સરાવવા માટે. મેં કીધું તો હાલો ઘડીક જઈ રખડાવવા માટે. તો જો મારીને પોલભાઈની ગૌ આવી આવે છે બાકી બધા ગૌ લઈને વહી ગયા વાડે. તો મેં કીધું હાલો આપણે જઈએ 10 વાગ્યા સુધી રખડાવી 10-11 વાગ્યા સુધી. સર એવું હશે તો રખડશે કલાક ને પછી પાછા આવીને નીણ ખવાડીશું. તો કીધું હાલો ઘડીક પગ મોકળો થાય અને રખડેવું હોય તો થોડીક નીણ બસે એક એમ. એટલે નીકળ્યા આપણે હવે સરાવવા માટે. જુઓ ઢોરે આ અડિયું કાઢવાના છે. જોજો તમે હમણાં કેળા સડે એટલે. મિત્રો અત્યારે આપણે સડી ગયા છીએ મિત્રા. જો મિત્રો આપણા ગામની સીમમાં આવું ખડ થઈ ગયું એટલે આપણે બી એવા સરવા. પણ ગાવું આવું ખડ નહીં સરતી, ગાવું આવું સરસરે છે. તો હવે આપણે ઘડીક બગડીક સારવી પછી જોઈએ છીએ આગળ શું થાય. અત્યારે આપણે આવી ગયા છીએ સીમમાં ને જોઈ શકો છો નેરાના કાંઠોમાં બીજે આવું ખડ થઈ ગયું છે એટલે આપણી ગાઉ તો સરસ છે. અત્યારે જો આવા બધામાં પછી આ નેરું આમાં પોલભાઈ નેરું ખાલી આમ ગાઉ આપણી આમ જઈ છે હમણાં જઈએ આપણે એમ. તો મિત્રો આવું થોડું ખડ છે અને ગૌ સોંટી છે કારણ કે પેલું ખડ સરવા આવી એમાં સોંટી છે. હવે દાંત આમ બી જાય કોનાથી બી શું થાય એમ બી ખોયરું પી નાખી આમ જો ઉનાળો ખાડા ભર્યા ખોયરું પી નાખી આમ. જો મિત્રો અત્યારે આપણે ગૌ આમ આગળ વહી ગઈ નહીં આવે હડિયું દીધી. જો મામા એ ભગર્યું બાકી જો એમ પણ બીજે ગૌ સર્યો છે આમાં બધી. અત્યારે પેલા વેલા સોડ્યા છે. જો નોખા પડી જાય જો અડિયું કાઢે ઢોર. આ બધા ઓળકા વહી ગયા હતા આમ આગળ અને બીજી ગૌ એમ મેં હતા અહીંયા સટતી હતી તો જો આવે હડિયું દીધી. પેલા 2 ભગરા આવ્યા હવે આ બધા ઓળકા આવ્યા. હવે વાહે જો કુંઠીની કાબરી વાસડી બી આવે. હા દોટે ઇંચી જાય નહીં બધું લઈ. આ બધી વહી ગયું હતી વ્યાજા મોર અને બીજા બધા એમ પાસે સરતા હતા. તો મિત્રા સાહેબ નીકળીએ આપણે આગળ. મિત્રો અત્યારે આપણે મેરામાં રખડાવા આવ્યા છીએ. જો આગળ વધતા જઈએ છીએ અને મારો વિડીયો જોઈ લેવો તો તમને નક્કી થઈ જાય કે આપણે સારવા નહીં જવું. અને જો તમારે તો ઈચ્છા થતી હોય સારવા આવવું છે તો ઢોર પૂછ્યા રહે એટલે ન આવતા. હું તેમ કહું અમારે નીણ ખોટી ગઈ એટલે મેં કીધું રખડાવી ઘડી નથી રખડાવું હમણાં નહીં દીવી જો ઘરે જાય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નેરામાં આગળ આવતા એક વોઇડમાં
જો આવું ઘાસ મળ્યું છે ખડ, અને આ ખડ તો સારું છે, ગૌને મોઢામાં આવે એવું છે. જુઓ, ઓહો, મોઢામાં આવે એવું છે. જુઓ આમ બધી. અને હમણાં કીધું આપણે રખડાવી આમાં. અત્યારે વહી શીખ્યા છે હવા દો. આ ઢોર પાડ દે હે આપણને. આ બીજે રખડા એવું છે ઓઈઠમાં. જો આવું ખડ છે. તો હવે આ વિડીયો જોઈને કોકને આવવું હોય તો કાલ સારું આવી મિત્રો. અત્યારે આપણે આવી જઈશું એમ પછી આવું ખડ છે, આવું ખડ છે એમ જ કહીશું. અત્યારે આ પેલવાડી કહેવાય, કોઈ નામ ન લેવા. તો આપણે આમના નેરે ગયા હતા, પાછા વળ્યા છીએ અને પ્રોપર આવ્યા છીએ. અત્યારે આપણે જ્યાં સ્થાનક હતું વૈશ્યનું ત્યાં હવે આપણે જવાનું છે આમ આગળ નેરે. હા, તો આપણે અત્યારે જે પહોંચ્યા છીએ ત્યાં આમ ગામમાંથી આવ્યા, એટલે જ્યાં કેળો મોવડા એ જગ્યાએ આવ્યા છીએ. એ જે આપણે આગળ જવાનું છે ઓલપાન નેરે. અત્યારે ગયા આપણે પાછળ નેરે. અત્યારે આપણે આવ્યા છીએ ઓલપાન નેરેથી આ બાજુ નેરે ને જોઈ શકો છો. આમ બીજે આવું છે, મોઢામાં આવ્યો કોદો ખડબડ છે. આવું ગૌ મોઢા મારે છે. અને હમણાં કીધું ભલે સરતા હજી હવા 10:30 જેવો ટાઈમ થયો છે. હમણાં 11:30 જેવો ટાઈમ થાય તો સર એવું છે 11:30 કહી નાખશું. એથી સર એવું છે 12 વગર દેવું ને હમણાં 11 વાગે ઘર ભેગા થઈ જાઉં. એટલે જોડી રહી છે અમારે સાથે. મિત્રો આવ્યા એમ પા નેરે, અને જો ખનીજ માફિયા બધે નેરું કહી નાખ્યું હાકડું. આ રોડ બનાવ્યો અહીંથી મુંબઈ લઈ જવાનો, ભાવનગર ટુ મુંબઈ. આ એવડો રોડ છે. આગળ બધી શેરું બીરું કરીને એક રોડ બનાવ્યો મસ્તીનો. બાકી વચ્ચે નદી આવેલી જાય કેનાલ, બે બાજુ મોટી મોટી ડુંગરા હશે, ડુંગરીને હાલમાં એવું બધું કરી નાખ્યું છે. ખનીજ માફિયા હતો, ખનીજ માફિયા એ. હવે ગાઉન કઈ રખડો છે નહીં આમાં. તો મિત્રો જોઈ શકો છો એમ પણ આ પાળા તો ખડબડ સારું થઈ ગયું છે, કારણ કે રેઢિયારનો ઘહારો ન હોય એટલે. હવે આ બધું આપણે ગૌ સાફ કરી જાય બધું. આ ઊભા પાળા ખરખું છે આવું બધું. તો હવે ઘરે જઈને નિર્વાહની જરૂર પડશે નહીં લગભગ. તો બબર કરે થોડુંક વાય જ નાખી દેવું 2-5 પોલા. પછી એવો ઢોર રખડે એવું છે. ઊભા નેરા જો પોલભાઈ મોર હાલ્યા જાય છે, અને આવું ખડબડ છે. કોક સાંટા કરવાનું શરૂ થઈ ગયું છે, અને આ વિડીયો ઉતારું છું એના કારણે, કારણ કે વિડીયો આપણે સાંટા કરતા બંધ થઈ જાય હમણાં. જોવો તમે વિડીયો ચાલુ કર્યો એટલા માટે. બાકી હવે આપણે ફોન પણ કોથળી નાખી દીધી, કારણ કે ફોન પહેલી રાત કાલથી વિડીયો જ નહીં આવે ઠામકો. એ કરતાં આજ નાખી દઉં હું કોથળીમાં, અને હવે ડાયરેક્ટ આપણે મળવી ડાયરેક્ટ ઘરે. રેડી? અને કાં તો સાંટા બંધ થઈ જાય તો કોથળી બહાર કાઢશું. રેડી મિત્રો? આપણે જઈ રહ્યા છીએ ગયેલીને ઘર તરફ, અને વરસાદ રહી ગયો છે. જોઈ શકો છો તમે શર્ટ પડી ગયો છે, અને ગાયો આપણી ઉપરથી પડી છે. જો તેઓ સાંટા આવ્યા હતા, હવે વહી જઈ ઘરે. તો મિત્રો અત્યારે આપણે ગાય લઈને ગયા છીએ વાડે, ને જોઈ શકો છો આપણે ગાયને વાડામાં પૂજી દીધી છે. હવે નીણ તો આપણે મિત્રો અત્યારે આપણે ગાયને નિરણ નાખી દીધી છે વાડે આવીને. જોઈ શકો છો તમે આપણે નિરણ નાખ્યું નથી, તો કીધું નાખી દઈએ. હા પૂછ્યા કેમ રાખવા, એટલે હવા જેવો ટાઈમ થયો છે ને હવે આપણે આ નિરણ ખાઈને ગાયો અહીંના વાડામાં બેસી રહી. હવે કાંઈ પાવા જવાના નથી, અને કંઈક આ બાજુ નાખ્યા છે 6-7 પોળા જેવું તે નાખી દીધું છે. હવે બાકી બપોર પછી નાખશું 2 વાગે. ચાવથી ભલે ખાય. મિત્રો ભાઈ શીખ્યા છે અત્યારે 2:45, અને આપણે ગૌ નહીં પાય એક બાજુ તગડી મીકી છે. આ સાઈડ ઘડીક હું આડો રહું, અને આ સાઈડ નિરાઈ જાય, પછી આપણે ગૌ નીંપા જવા દઈએ. આ બાજુ નિરવાનું છે મિત્રો. અત્યારે આ બાજુ નિરાઈ ગયું છે, એટલે આપણે આ બાજુ આવવા દઈએ ગૌને. જો આ બાજુ નિરાઈ ગયું છે, અને હવે ઘડીક વોલ્ટમાં જ દો, ઓલ પર નહીં દો. તો મિત્રો અત્યારે આપણે નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ. 10 પોળા નાખ્યા છે. જો એમ પણ બીજા નિરણ નાખી છે આ રીતે. આ બાજુ નાખી છે, અને આમે નાખી છે, અને આમે નિરણ નાખી છે. તો હવે આપણે ગાય નિરણ ખાવા દેવી હમણાં. અત્યારે ભાઈ શીખ્યા છે 2:30. ઊભા છે ના અત્યારે ભાઈ શીખ્યા છે 2:30. તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવી, પછી આપણે બીજી નીણ કરીશું પાછી 7-8 પોળાની. તે હાન પડી જાય પછી સાંજે પછી આપણે એવડે પાણી ભણી પાઈ આવશું રોંઢે.
મિત્રો અત્યારે આપણે નિરણ નાખવાની છે. હવાચાર ક્યાં છે જોઈ શકો છો તમે. નિરણ આપણે કાઢી નાખીએ છીએ. આ છે હુડો અને અહીંયા કટકો કરીને નાખવાનો છે, ઢગલો કરવાનો છે જે 7-8 પોળા છે એના. પછી આપણે વાડામાં ગાયો નિરણ ખાઈ ગઈ છે એક નીરીથી. હવે બીજી નિરણ આપણે નીચ દેવાની. વાસરું જોવો નિરણ ખાય છે. વાસરું તમને લાગે થોડું થોડું નીરું પણ નહીં, વાસરું બગાડા બહુ જો થોડું થોડું નાખાય ને તો એવો ધરાય જો પાણી મને પીધા અહીંયાના છે. તો લાઈક કરો હાલો, આપણે ઘાય ઘા આવડે નિરણ પેલા કાપી નાખું પછી વાડામાં નાખી દો. જો મિત્રો અત્યારે આપણે નિરણ કાપી નાખી છે કમ્પ્લીટ. હવે આપણે વાડામાં નિરણ નાખી દઈએ. મિત્રો અત્યારે આપણે 4:30 થઈ ગયા છે ને નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ. જોઈ શકો છો તમે આ રીતે નાખી છે. 8 પોળા નાખ્યા છે અત્યારે પાછા. જો કંઈક આ સાઈડે નાખી છે અને અહીં પણ નાખી છે. તો હવે આપણે ગાય નિરણ ખાવા દેવી. હમણાં અત્યારે 4:30 થયા છે એટલે 5:30 સુધી નિરણ ખાવા દેવી. 5:15 કે 5:30 નિરણ ખાઈ જાય પછી આપણે ગાયને વેડે પાણી પાઈ આવીશું અને પછી આપણે ગાયને પૂજી દઈશું. અને બાંધવાની છે એટલા માટે કે આપણે બકરા અત્યારે છૂટા બેસે છે આમાં, એટલે આમથી આમ જાય તો પગ કસી નાખે એટલે બાંધવી પડે આપણે. તો આપણે બાંધવાની ત્યાં હવાશે ત્યાં સુધી આપણે ગાયને છૂટી રહેવા દેવાની વાડામાં, એવું છે. તો હવે ડાયરેક્ટ આપણે મળવી એવેડે પાણી પાવા દેવી ત્યારે. ત્યાં સુધી તમે લાઈક કરો. 5:15 અને આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને એવેડા તરફ. જુઓ ગાયો આપણે નીકળી ગાય ઘા અને હવે ડાયરેક્ટ આપણે મળવી એવેડે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવેડે ને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. આજે બપોરે શું થયું છે, પાણી બરાબર પીધું નથી એટલે અત્યારે સારું પાણી પીએ. કારણ કે આપણે હવાના રખડાવા ગયા હતા ત્યાં 10 વાગ્યા ને 11 વાગ્યાને એમ પાણી પી લીધું હતું ખાડોમાં ને એમાં બીજે. એટલે એવેડે કાંઈ બપોર પાણી નહોતું પીધું અને બપોરજીના 12 વાગ્યાના પછી તરસ્યા છે તો જો પાણી ખેંચી. અત્યારે આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે ને જોઈ શકો છો તેમ પાણી પીધું. જો આ જરી ખુગાણીથી બાકી જોવા દઈને દૂધના આમ થાય તે અત્યારે ઓછું ખાય. પાકડિયા ધરવ કરે કારણ કે પાકડિયાને ખબર છે પછી હાંજે મળવાની નહીં. દૂધનાને ખબર હોય હાંજે મળશે લીલી કડપ એવું બધું હોય. આમાં જો રાડા જે પીયા છે પાકડિયા સાવશે કવડશે. જો બાકી અત્યારે આપણે ગાવ હાલ્યું આવે છે એમને જોવા લાદે એવું. તો હવે આપણે ગાયોને બાંધી દઈએ. આમ તો ઘડી રાડા કવડવા દેવી પછી આપણે ગાયોને બાંધી દઈશું. અને તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આપણી ચેનલમાં દરરોજ આવતા હો અને લાઈક ન કરતા હોય એવું તો બને નહીં, તો લાઈક કરી નાખજો. બાકી બાય બાય.